શાયર અને 68 તીરથ, એક નામ બરોબર નો આવે. જીરે વીરા એનું અસરજ મને આવે, દાતા અને ભોગતા હરી છે એમ કેવું કે હું કંઈ ખાતોય નથી, હું કંઈ પીતો નથી. મારો ઈશ્વર બધું પસાવે છે, ખાઈ પીએ છે. ઈ બસ મારે તો એક એનું ભજન કરવું છે. શીલદાસ કહે છે, શીલદાસ મહાત્મા કહે છે કે એવા પુરુષને અલખમાં જઈને ભળશે. આવો પુરુષ કોઈ હોય ને તો એ અલખમાં જઈને ભરી જાય છે. એમ શીલદાસ મહાત્મા આ ભજનની અંદર કહે છે. એટલે વારે કરે આપણે સંત મૂળદાસની વાત કરીએ છીએ. આજ તો સમય થોડો હવે રહ્યો છે, છતાંય થોડીક મૂળદાસની વાત કરીને પાછી એમાં કર્યું. સંત મૂળદાસ જામનગરમાં ગયા. જામ નરેશને ગુરુ ઉપદેશ આપ્યો, નામને ઓળખાણ કરાવી, અને જામ સાહેબને એકદમ આનંદ થયો. આનંદનો કોઈ પાર ન રહ્યો. અને જામ સાહેબના ગુરુને ખબર પડી, ગોસાઈજીને, કે આની તો કોઈક બીજાનું શરણ અપનાવ્યું છે. કંસમાંથી એવો ને એવો આવ્યો કે જામ સાહેબ જેવો મારો શિષ્ય બીજો ગુરુ કર્યો. એટલે સમાચાર સાંભળીને તરત જામનગર આવ્યા. શું છે રાજા? તો કઈ નથી બાપુ. એને આવકારો આપ્યો. આવકારો આપીને એકદમ સન્માન કર્યું. બોલો બોલો બાપુ આપણે માટે. તો કે રાજા તે કોઈ બીજા ઓલા મૂળદાસ ને લોહાર ને તે ગુરુ કીધો તેવી વાત સાંભળી? તો કે હા બાપુ. મારું મન એમાં ઠર્યું. એની એવી ભક્તિ બતાવી મને, એવો મને સમજાયો કે હાસો રાજા મને બનાવ્યો. જામ સાહેબ કે આ રાજા તો 5, 10, 15 ગામડાનો રાજા હું હતો, પણ આખા વિશ્વનો ગુરુદેવ મને રાજા બનાવી દીધો. અને પાછું એની મારું કઈ લીધું નહીં. હા, મફતમાં ભક્તિ, કોઈ લાલચ, કોઈ ઈચ્છા અને કોઈ અદેખાઈ નહીં. ને મેં એનું શરણ માંગ્યું. એની મને કીધું નથી કે તું મને ગુરુ કરી લે, પણ મારે અંદરથી એવો પ્રીતિ જાગી કે મહાપુરુષ સદગુરુ કરાય તો આવા કરાય. અને એની મહારાજ કઈ લીધું નથી. તો કે પણ ઈ લોઢા ટીપનારો હું પણ તને બીજું આપે. આમ તો લોહારના ઘણા પોતાની જ્ઞાતિનો અભિમાન કરતા હોય કે અમે અરે આમ અમે નથી નામ લેવું તો લેવાઈ જાય. હે, બ્રાહ્મણ સિવાય આ બધું થાય નહીં. પણ બ્રાહ્મણ કેવો કે ને, શાસ્ત્રને મતે બ્રાહ્મણ કોણ? શાસ્ત્રનું વાક્ય છે કે બ્રહ્મ સિનેસો બ્રાહ્મણા. જેને બ્રહ્મને ઓળખો, પોતાના આત્માને ઓળખો ને, એ હાસો બ્રાહ્મણ છે. રોહિદાસ બાપા ક્યાં બ્રાહ્મણ હતા? છતાંય કુંડમાં ગંગાજી આવી. સમાર જ્ઞાતિ હતી. કુંડમાં ગંગાજી વહાવી. પણ કયો કુંડ અને હું બધું આ દેહરૂપી કુંડમાંથી આ શબ્દરૂપી ગંગાજી નીકળે ને, એ ગંગાજી વહાવી કહેવાય બાપુ. એ ગંગાજી રોહિદાસ બાપા વહાવી. અને એક જ વાર મીરાને ભેગા થયા. એક જ વાર. અને મીરાને કીધું કે બેટા, એટલે મીરામાં થોડીક અણહમજાઈ પણ રહી ગઈ. અત્યારે તમને કોઈ ગુરુ મળે અને ગુરુદેવ કહે કે બાપુ આના સિવાય બીજું બધું ખોટું છે. કોઈ કુંવારી દીકરીને ઉપદેશ કરીએ આપણે, તો પછી એના લગ્ન થાય. લગ્ન થાય ને એના સાસરામાં આ ભક્તિ કોઈ કરતું ન હોય. પછી કહે કે બેટા આપણે ગામને માતાજી છે ને, ન્યા છેડા છેડી છોડવા જવાનું છે. ન્યા મંદિરે જાય તો આપણી દીકરી શિષ્ય હોય તો તરત પૂછી લે કે બાપુ આમ છે, શું કરું? તો ગુરુ એમ કહે કે ના ના, તારી હાહુને કીજે કે નહીં પૂજા કરું. એમ કહે? નો કહે કે તારા મનની અંદર સતનામનો ઉપદેશ રાખ અને કે કરી લે. દુઃખી શું કામ થવું જોઈએ?
તારું મન છે એ સદગુરુના નામમાં રાખ અને કે ઈ કર લે કામ, બીજું હું. એટલી જ વાત તો મોર હતી ને, એ એટલી તણખલા જેટલી વાત આખી જિંદગીને મીરાને દુઃખી થવું પડ્યું. હે એટલે મીરાને રોહિદાસ બાપા એક જ વાર મળ્યા અને કીધું કે દીકરી, આના સિવાય દુનિયામાં બીજો કોઈ ભગવાન નથી. એ મીરાએ ગાંઠ વારી લીધી. હવે આના સિવાય અને ધન્યવાદ છે એ દીકરીની મીરાને, હે કે દેહને પડી જાય તો મારા સદગુરુના વેશા વેસાય. ધડ પર ભલે શીશ ન મળે અને સદગુરુના વેશા કદાચ વેસાઈ જવું પડે, પણ આ હવે મીરાનું મન નો નમે એટલે નો નમે. એટલે મીરાનું નામ છે દુનિયામાં જ. નગર તો કહે કે હવે ગુરુ ક્યાં અટાણ દેખે, જરાક આમ કરી લ્યો ને ભાઈ, હે વિધિ કરાવી લ્યો ને, હે આ ક્યાં કોઈ દેખે. પણ એને એવો ભાવ ને પ્રેમ થઈ ગયો હોય કે ભલે ને અંગતના બધાય નાસ્તિક થઈ જાય, છોડી મૂકે, શું ફેર પડે. ઈ મીરા કે આપણું નામ કઈ ન આવે, મીરા ને છે મેવાડ ને ક્યાં આપણા હગામાં નહીં, કઈ નહીં. અને મીરાને ક્યાં નામ લેવું પડે? એ એટલે નામ લેવું પડે કે નહીં એટલે નહીં. હાહુ ને કે તમારામાં મને ભગવાન દેખાય છે, તો કે ગાંડી થઈ જાય. મારામાં હોય તો કે હા તમારામાં હોય. બાકી પાણામાં મીરાનું મન નો નમે એટલે નો નમે. ભગવાનને પોતામાં ભેરવી લેવી પડી ને, હે ભેરવી લેવી પડી. એ ના કરતા મીરા કરતા એવું કે અત્યારે જે મળે છે ને એ ભાગ્યશાળી છે. એને કે ગુરુ કહે કે વાંધો ને બેટા કર લે ને, એના જેવું કોણ થાય. કાયમ દુઃખી થવું એ કે વાંધો ને, છેડાછેડી નણંદ ભેગી હોય છોડી દે, ગાંઠિયું વારી દે. તારી ગાંઠ એમાં કઈ છૂટવાની નથી, હે. એટલે ઈ વસ્તુ છે. એટલે મૂળદાસ બાપુ ઘણા જ્ઞાતિ મોહાઈ ગયા હોય કે આ લુવાર ને હું આમ ને હું તેમ ને. એટલે ગોસાઈજી કે એને તેડાય અને અમારે બેયની જ્ઞાન ગોષ્ઠી કરીએ, અને મને જો ઈ મારા પ્રશ્નનો જવાબ આપે તો હાસો માનું. એટલે મૂળદાસ બાપુને સમાચાર મોકલ્યા જામ સાહેબે કે ગુરુદેવ એક અમારા બીજા ગુરુ આવ્યા છે, તો અહીં એ બને સત્સંગ થાય, ભજન થાય. તો કે બાપુ રહેવા દે ને, જ્ઞાન ગોષ્ઠી શું કરવી, એને હાસો માન. તો કે ના બાપુ એકવાર આવો, મારો આંગણું પાવન કરો અને ભૂલ સુધારો. સંતો તો દયાળુ છે. અમરેલીથી પાછા ગયા અને આખું જામનગરનું માણસ જોવા આવ્યું કે ઓલા ગોસાઈજી ને મૂળદાસનો સત્સંગ થવાનો છે. એટલે મૂળદાસ બાપુ બે ભેગા થયા. એટલે બાપુ ગોસાઈજી કે મૂળદાસ તારો ગુરુ કોણ છે? તો કે બાપુ ગોંડલી નદીને કિનારે લોહલંગરી બાપુ છે, એ મારા ભગવાન છે, મારા ગુરુદેવ છે. તો કે તમે કેવા? તો કે હું લુવાર હતો. તો કે હતો એટલે હવે મટી ગયો? તો કે હા બાપુ, ભેદ જાણ્યો ને ત્યાંથી ભગત કહેવાણો. ભેદ જાણ્યો ત્યાંથી ભગત કહેવાણો, નકર જ્ઞાતિ હતો લુવાણો. જેને સુરતા નાભીમાં સમાણીને એનો થડકે નહીં કોઈ દી થાણો. આ જલારામ બાપા કહે છે. ભેદ જાણ્યો ને ત્યાંથી ભગત કહેવાણો કે હું દેહ નથી, આ લુવાણો લુવાર બીજો છે. તો કે બાપુ લુવાર બીજો છે? તો કે ઈ કોણ? તો કે બાપુ આ લુવાર તમે, આ બેનો દીકરીઓ બધી લુવાર જ છે. તો કે ઈ કેમ? તો કે આમાં જે લુવાર બેઠો એ લુવાર ધમણ ધડાકા બંધ થાય તો ધમણ પડી રહે. હાલ્યો રે લુવાર, હાલ્યો રે લુવાર, આ ધમણ ધડાકા ખાય. ઈ આ વિશ્વનો ઘડનાર પરમાત્મા છે ને, ઈ બાપુ લુવાર છે. હાસો આ એટલા બીબા ઘડ્યા ભગવાન, એટલા બીબા કોઈની એક અણહાર નહીં. એક શેરાના કોક માણસ તો ગોતી દિયો 5, એના પાસે બીબા કેટલા એ વિચાર તો કરો. કરોડો અબજો બીબા, કેટલા બીબા અહીં ગમે એવડો કોન્ટ્રાક્ટર કે ફેક્ટરી વાળો એટલા બીબા ન હોય.
હે ઈ લુહાર મોટો બાપુ. તો કે ઠીક. એમ કરતા કરતા કેસ કે રાજરતન નામનો કુકડો બિલાડીએ મારી નાખ્યો. વાદા ખેસે હાલતી હતી. એમાં સભાસદો બધા કહેવા લાગ્યા કે ઓહો મૂળદાસ ને થોડા પૂગે, એના ગુરુ સમરથ લોહલંગરી બાપુ છે, એને કોણ પૂગે? સભાજનો ને વાત સાંભળીને ગોસાઈજી કે એના ગુરુ હોય એમાં મૂળદાસ ને હું? તો કે બાપુ એના ગુરુ મળદા હજીવન કરે છે. તો કે પણ એના ગુરુ કરે ને મૂળદાસ કરે? ત્યાં એવો બનાવ બની ગયો. રાજ દરબારની અંદર રાજરતન નામના કુકડાને કે મારી નાખ્યો. આવીને કુકડો ન્યા પીડ્યો ને મરી ગયો. એટલે મોકો આવી ગયો જામ સાહેબને. લ્યો બાપુ, મળદા હજીવન કરતા હોય તો આ કુકડા નહીં હજીવન કરે ને? ગોસાઈજી કે હા, મૂળદાસ નો ગુરુ કરે એટલે મૂળદાસ હમણાં કરી દે હજીવન. મૂળદાસ કે બાપુ મારો સદગુરુ કરે, મારાથી ન થાય. તો કે તા કા અત્યાર સુધી તું પંડિતાઈ જેવી વાતો કરતો હતો. કોકને કંઠી તોડીને બીજાની કંઠી તોડીને તું તારી કંઠી બાંધવા માંડ્યો. તો કે પણ આપ પાસે તો હું પામર જીવ છે ને, સંતો કોઈ દી ઊંસા થાય જ નહીં, એ નિશી જ નાખે. આપજી તો મહાપુરુષ સાક્ષાત બ્રહ્મનો અવતાર, તમારે જે પાસે તો હું એક પામર જીવ બાપુ, ક્યાં તમે ક્યાં હું. એટલે બધાએ ટેકો આપ્યો કે હાસી વાત છે ગોસાઈ જીવ, તમે તો કેવડા પુરુષ, બ્રાહ્મણ જ્ઞાતિ, શુદ્ધ લોહી જેનું, અને મૂળદાસ તો તમારી આગળ એક બાળક કહેવાય. તમે જીવતો કરો, તમે જીવતો કરો. તો કે ઈ ન થાય, હવે એનું પૂરું થઈ ગયું. કે એ મીંદડીનો ખોરાક થઈ ગયો, એમાં હવે આપણા શેરો ન મરાય. તો કે ના ના બાપુ, તમારા મહાપુરુષ મૂળદાસ કે તમે ન કરો તો બીજું શું કરે? કોણ કરે? એટલે આને જરાક છડી ખીચ, એવો બધો હોય તો કે તું કર ને. મૂળદાસ કે બાપુ હું ન કરું, મારો સદગુરુ કરે. એમ કરીને કે કમડર માંથી અંજલી સાંટી ફફડાટ કરતો કે કુકડો ઉડી ગયો. પણ આમાં આધ્યાત્મિક ઘણા એમ કહેતા હોય કે બાપુ એવા કોઈ મળા હજીવન કરનાર અટાણે ખરા? તો અટાણે નહીં થાય, તે દોય નહીં થયો હોય. પણ કુકડો એટલે જેનું જીવન કુકડાઈ ગયું છે, હાવ કુકડાઈ ગયું છે, કે આપણે ભગવાન મળે જ નહીં, ઈશ્વર મળે જ નહીં. હાવ આપણે થોડી ભક્તિના લાયક છે. એવા માણસોને સંતો સંત કોટીમાં પલટાવી નાખે ને, એ કુકડો હજીવન કર્યો કહેવાય. જેસલ જેવા બારવટિયાને જો પીર બનાવી દેતા હોય તો એ મળદું હજીવન કર્યું કહેવાય. તોરલ કે જીવતા નર જ્યાં જોવું ના નર મરેલા. સંતવાણી તમે સાંભળો? જ્યાં જોવું ના નર મરી ગયેલ જ ભૂટકે, મને જીવતા ન મળે કોઈ. જીવતા મળે તો મારે સ્વર્ગાપુરનો સાથ હોય. દેહ પણામાં કોઈ જાતની સમજણ વગરના જીવે ને, એ મરી ગયેલ જ છે, એ મળદા છે. એને સંતો હજીવન કરે, ઈશ્વરને ભાન કરાવે અને જીવતા કરાવે, જીવન દાન આપે અખંડ સૌભાગ્યનું. અખંડ સૌભાગ્યવતી નારી કોણ કહેવાય? અખંડ સૌભાગ્યના ફેર હશિયાર ભરાઈને પછી ગોર બાપા આશીર્વાદ આપે, પછી બધાને પૈકી લાગે. બે વરઘોડિયા બાપાને પૈકી લાગે, હાસુ સસરા વડીલો બધાને પૈકી. અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય, અમર રહેજો, અમર રહેજો. રિયા અમર કોઈ? કાં ભાઈ નો વારો મોર્યો હોય ને કાં બેન નો હોય, અખંડ કોઈ રહ્યું? પણ અખંડ સૌભાગ્યવતી ક્યારે બને? કે સદગુરુ સત્ય નામનો આશીર્વાદ સુરતાને આપે અને આત્મા હારે લગ્ન કરાવી દે ને, એ અખંડ સૌભાગ્યવતી થઈ જાય. એનો જન્મ મરણ જ નહીં કોઈ દે. એ અખંડ સૌભાગ્ય છે. બાકી તો કર્મ પ્રમાણે, પછી કર્મ પણ પ્રમાણે શિયાર ખાણીમાં જાય હંતે વયો, આ સમયો તારો વાહિદામાં ગયો. હમણાં તારો હુકમ હાલે, પછી બનીશ તો ગુલામ.
બાજીગરનો થાય વાંદર્યો પછી ઘેર ઘેર ભરી સલામ. એટલે તે હરિભજન ન કયો. રવિ સાહેબ કહે છે હમણાં તારો હુકમ આલે છે કે તું બધાને કહેશ કે આમ કરી નાખજો ને ઓલું આમ કરી નાખજો ને ઘરમાં બધાયમાં વડીલ હતો બધાને કામ કરાવતો તો ઈ તારો હુકમ હમણાં ભલે હલાવી લે પણ મર્યા પછી બાજીગરનો વાંદરો થવાનો છે. રવિ સાહેબ કે પછી બાજીગર તારા ઉપર રોટલા કમાહે ને ઘેર ઘેર સલામ ભરાવી કે આને સલામ ભર અને આમ કર અહીં ખેલ કર. ઈ ખેલ કરવા પડી. હમણાં તારો હુકમ આલે પછી થવાનો છે ગુલામ. બાજીગરનો થાય વાંદરો પછી ઘેર ઘેર ભરીશ સલામ. માટે સાને માટે ભજતો નથી સેજે સીતારામ. કુગડો ભડભડાટ કરતો કે ઉડી ગયો. ગોસાઈજી સંત મૂળદાસમાં શરણમાં પડી ગયા. રાજાને કે નાના બરાબર છે ત્યાં સત્ય ગુરુ કીધા છે તોય વર્યો ખરો. અમુક વર્તા જ દે ગમે એટલા કરો ને તમે કુણપ જ ન આવે. ભાંગી પડે પણ કુણપ ન આવે. સવામણ માખણ ભલે ને સોપડે પણ કુણપ ન આવે કારે પાણે. સિંધુનો કાર્મીન પાણો હોય કાયમ માખણમાં તમે નાખી દો ને તો એમાં કુણપ ન આવે. ન આવે એટલે ન આવે. શરણમાં થઈ ગયો અને ગોસાઈજી અને મૂળદાસ પાછા અમરેલીમાં આવે છે. અમરેલીમાં આવી અને પોતાના આશ્રમમાં 10-15 દી રોકાય છે. 15 દી રોકાય. એક દિવસ મૂળદાસ બાપુ પોતાના આશ્રમની અંદર સવારે વહેલા ઉઠવાની ટેવ છે. 3, 3:30, 4 વાગે ઉઠી હાથમાં પાણીનો લોટો અને બારણે જાય છે. બારણે જાય છે. પોતાના આશ્રમની અંદર કૂવો છે. કૂવાની નજીકથી આમ જાય છે તો સફેદ વસ્ત્ર પહેરેલા કોઈ સ્ત્રી પોતાના ખોઈની અંદર પાણા વીણી વીણીને ભેગા કરે છે. મૂળદાસ બાપુ એ જોયું કે આ શું છે. પાણા વીણે. પાણા વીણતી હોય બાઈ કંઈક પણ કારું કામ કરવાની હોય. નક્કી આને કૂવામાં પડવાનું હોય. મૂળદાસ બાપુ ઘડીક ઊભા રહી ગયા અને જોયું. નક્કી થઈ ગયું કે પાણા વીણીને ખોઈમાં બાંધે છે. એટલે બાંધતે બાંધતી મૂળદાસ બાપુએ કીધું કોણ છે. કઈ બોલી નહીં. બીજી વાર કીધું કોણ છે. એટલે આને થયું કે મને આ કૂવામાં પડવા નહીં દે. પાણા લઈને આમ કૂવામાં ડોટ મૂકી ઝટ પડી જાઉં. પડવા જાય છે તો મૂળદાસ બાપુએ હાથ પકડી લઈ. હા બેટા શું છે. મરવાનું કારણ તો કે બાપુ મને મરવા દો. મર્યા સિવાય બીજો કોઈ મારે ઉપાય જ નથી. તો કે પણ છે બેટા ઉપાય છે. વાત કર તો ખબર પડે. તો કે મારા પેટમાં કોઈ મર્યાદિત અને ઊંચા કુળના જુવાનનું પાપ છે. મેં સંન્યાસ અને ભગવાનનો રસ્તાનો માર્ગ લઈ લીધો પણ મારા મનને હું વારી હગી નહીં. એ મારો જ દોષ કહેવાય ને ખરેખર એ બાઈ હારી કહેવાય. ને કે બીજાને છોરીએ ચડાવે. આમ કર્યું ને તેમ કર્યું ને બીજાને આખી જિંદગી જન્મ ટીપમાં ખોઈ દે પણ પોતાનો દોષ ન જોવે. કોઈ હારે માણસ કહેવાય. મારે ઓલા પ્રમાણે કે બાપુ મરી જવા દો મને. તો કે પણ બેટા બધાયના માર્ગ છે પણ માર્ગદર્શક કોઈ ગુરુ મળવા જોઈએ. ત્યારે કીધું કે સવારે કોરટ થવાની છે. નામાંકિત કુટુંબનો આદમી છે. હું જો એનું નામ લઉં તો મારે પેલા એ જ મરી જાય. પણ વાંક મારો છે. મારે પેલા મરવું જોઈએ. એટલે મારાથી જીવાય એમ નથી. તો કે બસ એટલું જ ને. હવારે એનું નામ દઈ હગું એમ નથી. તો કે એટલું જ છે ને. તો કે હા બાપુ એટલું જ છે. સવારે કોરટ થાય અને કોરટમાં કહેજે કે આના બાપ મૂળદાસ છે. મારું નામ આપી દેજે. ઓહો પણ બાપુ તમે આના નથી પિતા અને તમારું નામ
તમારા નામ ઉપર દુનિયા થૂંકીએ બાપુ. તો કે દીકરી મારું નામ જ મૂળદાસ નથી. આ તો ફઈબાઈએ વ્યવહાર ચલાવવા માટે રાખ્યું આ શરીરનું. મારું નામ જ મૂળદાસ નથી. આ દેહ તો એટલા કેટલાય મેં બદલાવી નાખ્યા દીકરી. એક દેહ બદલાવો એમાં શું મોટી વાત છે? આ તો મારે રહેવાનું મકાન છે. મકાન પડી જાય એટલે બીજું મકાન હું બનાવી લે. તો ઈ ફાર ખામાં અને રહેવા દે. અને અત્યારે તું ઘેર વહી જા. સવારે મારી સત્સંગ સભા ભરાય ત્યારે સત્સંગ સભામાં તું આવજે. આવી અને મારી સભા હાલતી હોય ત્યારે તારું આડ મારી માથે ઓઢાડી દેજે ને ઓઢી લે. સવારના પોરમાં સત્સંગ સભા ભરાણી. પૂજ લોકો હોય ને, વાણિયા પૂજની દીકરી હતી અને સફેદ વસ્ત્ર પહેર્યા. પૂજડા નહીં કરતા હોય ને એ હતું. એટલે સફેદ વસ્ત્ર બધા વિચાર કરે કે મૂળદાસ બાપુના સત્સંગમાં આ પૂજ કોઈ દી હોય નહીં. ધોરકાઈ શેટેથી આમ આવીને બધાની સભામાં બેહી ગયા. મૂળદાસ બાપુ સત્સંગ કરે છે. શું સત્સંગ કરે છે? પ્રીતમ વરની સુંદડી રે મહાસંત ઓઢવા મળિયા રે. ફેરે ઓઢે અમર રેવે અકડ કડામાં જઈ એ ભડિયા રે. પ્રીતમ વરની ધર્મ ના ધોરી લઈ કરી હરિ નામ હળતો જોતરિયું. ધર્મ ના ધોરી લઈ કરી હરિ નામ હળતો જોતરિયું. સતનામ કર્યું એના પડીને રણુકાર જઈને રાપડિયું. રણુકાર જઈને રાપડિયું રે. પ્રીતમ વરની સુંદડી રે મહાસંત ઓઢવા મળિયા. ફેરે ઓઢે અમર રે અકડ કડામાં જઈને ભડિયા એ ભડિયા રે. પ્રીતમ વરની સુંદડી પેરે ઓઢે તો અમર થઈ જાય. જે મૂળદાસ બાપુ કે આ પ્રીતમ વરની સુંદડી ઓઢે ઈ જગતની અંદર અમર થઈ ગયા. પ્રીતમ વરની સુંદડી પેરે ઓઢે તે અમર થઈ જાય. અને અકડ કડામાં જઈને ભડિયા. જે કડી શકાય નહીં, જે બોલમાં ન આવે, જે વાણીમાં ન આવે,
એવા શુદ્ધ સ્વરૂપમાં જઈને ભળી ગયા. આવી પ્રીતમ વરની સુંદડી એટલે ભક્તિ. ભક્તિ રૂપી સુંદડી સદગુરુના નામની જેની ઓઢી લીધી એ બ્રહ્મ સ્વરૂપમાં જઈને ભળી ગયા. ધર્મના ધોરી લઈ કરી હરિ નામ હળતો જોતર્યું. ધર્મ કેને કેવો ઈ પેલા જાણવું પડે ભક્તિ કરવી હોય તો. એટલે ભગવાનની ગીતાની અંદર કીધું કે સર્વ ધર્મનો ત્યાગ કરી અને મારે શરણે આવી જા, તો હું તને સર્વ ધર્મ સર્વ પાપથી છોડાવીશ. તો આપણે એમ થાય કે ધર્મ કેટલા કહે, તો આપણે અટકરથી આપણે મતે પાડતા હોય. ઘણા કે હું આ ધર્મ પાડું, ઘણા કે હું બીજનો ધર્મ પાડું, અમે શાહ નથી કરતા. શાહીમાં દૂધમાં ફેર હું હે અમે બીજ પાડીએ, બીજ ને અમે શાહ કોઈ દી ન કરીએ. 20 વર્ષ ત્યાં પાડીએ. અમુક બાયું તો આમ હોશિયું થતી હોય, 20 વર્ષ ત્યાં છોકરા શાહ નથી કરી બીજ ને દી હે. હવે એમાં દૂધમાં શાહ કરો કે દૂધ તમે પીવરાવી દો, એમાં ફેર હું હે? કઈ ફેર પીડ્યો? કોઈ ગરીબ માણસને ખવડાવો તો ફેર પડે. ગરીબ ગુદાઈને 10 લીટર દીધું હોય કે ભાઈ આલ્યો આ ખાજો પીજો મજા કરો, આજ બીજ છે, ઈ વરે બરોબર. આ તો શાહ નથી કરી, બધું ડેરી દેવ્યા. ડેરી બાપા કોઈને ખવડાયું હોય તો બરોબર. ધીરજ નામની ધરતી ખેડી પેલા ધર્મ કોને કેવો કે મારો શ્વાસ ઉશ્વાસ શિવને શક્તિ છે અને એને હલાવનારો આત્મા પરમ તત્વ ઈ મારો ધર્મ છે. અને એ ધીરજ રાખી અને દેહરૂપી ધરતીની અંદર ખેડી કે આમાંથી હીરલા રતન આમાંથી નીકળે. દાદા મેકરણી નથી ગયું, આજ મારી મેના રે બોલે ગઢને કાંગરે. ધરતી ખેડીને પછી હીરલા શેરે ધરતીની માય. હીરલા ધરતીની માય છે તો હીરા નીકળે તો વિજ્ઞાન ગોત્યા વગર રહીએ હે? ચંદ્ર ઉપર પૂગી ગયા હે? આ ધરતીમાં હાસા હીરા હોય તો ગોત્યા વગર રહીએ હે? પણ આ દેહ રૂપી ધરતી ખેડી શ્વાસો શ્વાસ રૂપી હીરલાની પારખ કીધી, ઓળખાણ કરી અને એક એક હીરાની કિંમત કરી. ઈ ધરતી ખેડી ધર્મ નામની ધીરજની ધરતી ખેડી અને એવું હાઈ ક્લાસ નિર્મળ જીવન બનાવ્યું. પછી એમાં બીજ વાવવાનું છે. આખો વરો તમે ખેતર ખેડ્યા કરો, હળિયું આકો ને કર્યું આકો ને આ કરો ને ઢેપા ભાંગો ને આ ને તે, વરસાદ થઈ તો વાવો નહીં તો ઉપજ આવે કે ભાઈ ભારે સુધાર્યું ખેતરો, ભારે સુધાર્યું. પણ એમાં બીજ નો વાવો તો એટલે અમુક માણસ આખી જિંદગી ઈ જ કીધા રાખે, અમે આમ કરીએ ને અમે તેમ કરીએ ને અમે ઓલું કરીએ. પણ ગુરુ ગમનું બીજ જ્યાં સુધી ન વવાય. હૃદય ભૂમિકાની અંદર સતના બીજ લઈને વસુંધરામાં વાવ્યા. રામોપીર કહે છે કે જૂનો ધર્મ આબાદ રાખીને બોલજો, આના પોથા નહીં પામે પાર. અગમને અગોસર વાતું વીરા આઘ્યું, આના પોથા નો પામે પાર. સોપડિયું પોથા ભલે ગમે એટલા માસો રામોપીર કે એમાં આનો પાર નહીં આવે. 10 દિગપાળ ધરા માથે નોંધાવ્યા તોય પૃથ્વી કે સુપડાની જેમ હોવાય. 10 ઇન્દ્રિયો માતાના ઓદરની અંદર કાન હોય ને એવું બાળક બને. પેલા આપણો કાન છે ને એવું, એટલે બધી પોટ્યું આખા શરીરની અંદર કાનની અંદર પોટ્યું છે આપણી. એટલે નાથ બાવાઓ કાનની અંદર કુંડલ પહેરે છે. એનું કારણ ઈ છે, ન્યાયના પોઈન્ટ સમાયેલા છે. બાળક જોજો કાન જેવું જોઈ પેલા, અત્યારે તો દેખાય છે ટીવીમાં. એટલે ઈ ધરતી ખેડી પછી રામોપીર કે વસુંધરાના બીજ લઈ
અને ધરા માથે વાવ્યા ત્યારે પૃથ્વી થીર થઈને ઠેરાણી. મસ્તક બન્યું, હાથ પગ 10 દિગબાળ 10 ઇન્દ્રિયો બની ગયા, બધુંય માતાના ઉદરમાં કમ્પ્લીટ શરીર થઈ ગયું, તોય થીર નથી, ડોલે છે આમને તેમ શરીર રૂપી. પછી જ્યારે 5મે મહિને પ્રાણ એમાં પ્રવેશ કરે છે. પ્રાણ આવે ને તે કહે છે કે હવે જીવ પ્રવેશ કર્યો. પ્રાણ પ્રવેશ કરે ને તે થીર થઈ જાય. ઈ રામોપીર ઈ બીજ વાયું ને ન્યા ઈ ભૂલાઈ ગયું તું ને, ઈ ફરીથી સદગુરુ યાદ કરાવી અને સત્ય નામનું બીજ આ ધરતી હૃદયમાં વાવે છે. ત્યારે આ પૃથ્વી દેહ સ્થિર થઈ જાય કે ઓહો, ક્યાં દઉં ક્યાં દિલાવું ક્યાં લાગે મેરા, આ શીશ કાટીને તારા શરણમાં ધરું તોય તેરા ને તેરા. કોણ કહે છે? જનક રાજા કહે છે. ગુરુ અષ્ટવક્રની કહે છે કે ગુરુદેવ હું તમે આપી દીધું મને, હે હવે મારે આના બદલામાં તને દેવું, આના બદલામાં મારે તમને દેવું કઈ છે જ નહીં. આને ઉપમા નથી. આખું રાજ દઈ દઉં, આખું પાટ દઈ દઉં, તોય ગુરુદેવ મેં કઈ નથી દીધું. છેલ્લે છેલ્લે જનક રાજા એમ કહે છે ગુરુદેવ આ શીશ કાટીને મારું મસ્તક કાપીને તારે શરણે ધરી દઉં, તોય મેં કઈ નથી આપ્યું, તારું જ છે. ક્યાં લાગે મેરા, ક્યાં દઉં ક્યાં દિલાવું ક્યાં લાગે મેરા, શીશ કાટીને તારા શરણમાં ધરું તોય ગુરુદેવ તેરા ને તેરા. ખાલરે પડાવું મારા શરીરને અને મોજડી સીવડાવીને પહેરાવું ને તોય કઈ દીધું જ નથી ગુરુના શરણમાં આપણે. હે જગત વાતું કરે કે ઈ તો આમ છે, નહીં તો પૈસા હાટું કરે છે, આમ કરે છે, તેમ કરે છે. હે પણ એમ થાય કે અત્યારે અહીં હું બેઠો હોય તો કેના થકી? મારા સદગુરુ થકી. હે એમ થાય કે ઓ હું આપી દીધું મને. આપણે કોઈ ધારાસભ્ય કોઈ મોટો માણસ ઓળખાણ થઈ હોય, ભજન 2-5 તો આપણા ગામમાં ઓળખે કે લખુ ભગત ગામમાં ભજન ગાવે અને હારા ભજન ગાવે. 10 ગામમાં આપણે ઓળખતા હોય, હે 20 ગામમાં ઓળખતા હોય. પણ એક દી અમેરિકાથી ફોન આવ્યો તો મને એમ થયું કે ઓહો, ગુરુદેવ મળે તો વિશ્વમાં ઓળખાવે, વિશ્વની અંદર ઓળખાણ કરાવી દે. હે અને આપણે મેયરની જ દીકરી, મુંબઈથી ફોન આવ્યો, મેયરની દીકરી કે મને અભિમાન થાય છે કે ઓહો મારી જ્ઞાતિમાં આવા મહાપુરુષ મારી મેયર જ્ઞાતિમાં છે. ત્યારે એમ થાય કે ગુરુએ હું દઈ દીધું. હે એટલે આ વસ્તુ કોઈ બાપા સામાન્ય નથી. ઈ સદગુરુએ વસ્તુ ઓળખાવેલી છે. સદગુરુના શરણમાં જેને સમજણ આવી ને એને આ બધાય લાગુ પડે છે, એને લાગુ પડે છે. ગુરુને એક એટલું ઓલું થાય ને, દેખાય ને તો બીજી વાર થઈ જાય ને એને આ વસ્તુ સમજાણી કહેવાય. હે ને કે આપણે ક્યાં આપણે 6 ફૂટની જગ્યા જોઈએ છે, હે ને અડધો રોટલો એક રોટલો જોઈએ, બીજું શું જોઈએ? આ સગવડ તો બધી આપની છે. હે પલે પલેથી આવ્યા હોય તો એને બેહવા ઉઠવાની સગવડ આ તે. હે ગુરુ પૂનમ નથી જોયું ને? એટલે ઈ ગુરુની મર્યાદા અને ઈ સમજી હગે ને ઈ જ હાસો સદગુરુનો બાળક છે. એટલે મૂળદાસ બાપુ આવો સત્સંગ કરે છે ત્યાં જે સહેજો સમય હવે નથી એટલે પાછી અમા નદી આપણે મૂળદાસ બાપુનો કહે છે કે હવે આ આડ કોને માથે મારે ઓઢાડવું? આ મારા પેટમાં તમારું પાપ છે. મૂળદાસ બાપુ કે એ હું ઓઢી લઈ બેટા, મારે કરવું જ છે. ત્યાંથી આપણે પાછી અમા નદી એક કીર્તન બોલી અને રાખીએ.
નામ છે નામ છે નામ છે રે કાયમ નિરંજન નામ છે. એ નામ છે નામ છે નામ છે રે કાયમ નિરંજન નામ છે. ઓ બ્રહ્મ રંધ્રના શિખરની ઉપર બ્રહ્મરંધ્રના શિખરની ઉપર એ પરબ્રહ્મનું ધામ છે રે કાયમ નિરંજન નામ છે. એની ઉપર બ્રહ્મનું ધામ છે રે કાયમ નિરંજન નામ છે. નામ છે નામ છે નામ છે રે કાયમ નિરંજન નામ છે. શ્વાસો રે શ્વાસની સીડી ચડીને શ્વાસો શ્વાસની સીડી ચડીને એ જોયું મેં અભંગ આ ગામને રે જોયું મેં અભંગ આ ગામને રે કાયમ નિરંજન નામ છે. એ નામ છે નામ છે નામ છે રે આ કાયમ નિરંજન નામ છે. કાયમ નિરંજન નામ છે. જળહળ જ્યોતિ વાગે સજાતના એ જળહળ જ્યોતિ વાગે સજાતના એને નિરખીને મનને નિરાંત સે રે જ્યાં કાયમ નિરંજન નામ છે. એને નિરખીને મનને નિરાંત સે રે કાયમ નિરંજન નામ છે. નામ છે નામ છે નામ છે રે આ કાયમ નિરંજન નામ છે. મારા ગુરુજીએ દયાની દ્રષ્ટિએ દર્શાવ્યા એ ગુરુજીએ દયાની દ્રષ્ટિએ દર્શાવ્યા બીજાનું હવે શું કામ છે રે મારે એ બીજાનું હવે શું કામ છે રે મારે કાયમ નિરંજન નામ છે. એ નામ છે નામ છે નામ છે રે મારે કાયમ નિરંજન નામ છે.
હરી ભજવાની મારે હામ છે રે કાયમ નિરંજન નામ છે એ પ્રભુ ભજવાની ઘણી હામ છે રે મારે કાયમ નિરંજન નામ છે નામ છે નામ છે નામ છે રે કાયમ નિરંજન નામ છે કાયમ નિરંજન નામ છે સદગુરુ